શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા। ચાનો ગલ્લો ચલાવતા યુવકને માથામાં લોખંડનો રોડ મારી દેવાયો। હાલ આ મામલે ડિંડોલી પોલીસે ફરિયાદ લઈને આરોપીની ધરપકડ કરી। સુરત શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી હતી। ચાની દુકાનમાં સિગારેટને લઈને દુકાનદાર પર યુવક લોખંડનો સળિયો લઈને તૂટી પડ્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી। આ સાથે જ આ મામલે પોલીસે તાત્કાલિક પગલાં લઈને હુમલો કરનાર યુવકે ઝડપી પાડ્યો હતો।